ત્યારે અમદાવાદમાં હિસ્ટ્રોકના કેસ વધ્યા છે। રોજના સરેરાશ 500 કેસ આવતા તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે અને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। હાઈ ફીવર અને ડાયરિયા જેવા લક્ષણો દેખાયા, ડોક્ટરનો સંપર્ક કરો। ત્યારે છાશ અને લીંબુ શરબત જેવા લિક્વિડ પર ભાર આપો। કિડની અને ડાયાબિટીસના દર્દીઓએ ડિહાઇડ્રેશનથી બચવું અત્યંત જરૂરી છે। મુસાફરી દરમિયાન સમયાંતરે આરામ કરવો પણ હિતાવહ છે। હીટ સ્ટ્રોકની વાત કરો તો જે પ્રાથમિક લક્ષણમાં હાઈ ગ્રેડ ફીવર, બેભાન થઈ જવાનો, ખેંચ આવવાનો, ઉલટી, વોમિટિંગ, ડાયરિયા અને ડિહાઇડ્રેશન જેવા સિમ્ટમ્સ જોવામાં દેખાય છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે જે મૂળ પ્રાથમિક ઉપચાર છે, આના માટે તમારે ગમે તે કોઈ પણ કામ હોય, ઇમરજન્સી સિવાય બપોરે 12થી લઈને 4 વાગ્યા સુધી ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ। લાંબી મુસાફરી કરવી પડે તો એકસાથ લાંબી મુસાફરી કરવાની જગ્યા થોડી વાર વિશ્રામ કરીને પછી આગળ મુસાફરી કરવો જોઈએ। કોટનના ફૂલ સ્લીવ્સના કાપડ પહેરવા જોઈએ અને ફેસ અને હેડના કવર રાખવો જોઈએ। અને જેટલા પણ હીટ સ્ટ્રોક્સના પેશન્ટ હોય, આમાં ડિહાઇડ્રેશનની તકલીફ બહુ વધારે જોવામાં મળે છે। એટલે ડિહાઇડ્રેશનથી બચવા માટે નિયમિત લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ। જોડે કે તો પાણીની બોટલ રાખવી જોઈએ કે જે પણ નિયર બાય લિક્વિડ અવેલેબલ હોય, લીંબુ શિકંજી, શરબત, દહીં, લસ્સી, છાશ, જે પણ લિક્વિડ અવેલેબલ હોય, આનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ। હાઈલી સસેપ્ટેબલ ગ્રુપ્સ છે, એટલે નાના બાળકો, પ્રેગ્નન્ટ લેડી, સિનિયર સિટીઝન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, કેન્સર, આ સબગ્રુપ્સને અત્યારે જે હીટનો પ્રકોપ બહુ ચાલી રહ્યો છે, એ સબગ્રુપ્સને વધારે ખ્યાલ રાખવો જોઈએ। અને ડાયાબિટીસ, બીપી, હાર્ટ, કિડનીના જે પણ પેશન્ટ હોય, એમને ડિહાઇડ્રેશન ના હોય, આનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ। કોઈ પણ સિમ્ટમ્સ દેખાતા હોય, ઇવન માથામાં દુખાવો થવાનો, મસલ એક, બોડી એક, હેડએક, હાઈ ગ્રેડ ફીવર, તો એ સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ। એ મૂવમેન્ટ ઉપર ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવો જોઈએ।